નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.3 એમાં સ્તંભાકૃતિ અને પાસ પાસેની સ્તંભાકૃતિ વિશે અભ્યાસ કરેલો. આજે આપણે સાદી વિભાજિત સ્તંભાકૃતિ એટલે કે એક માપી આકૃતિની ત્રીજો પેટા મુદ્દો સાદી વિભાજિત સ્તંભાકૃતિ. અહીંયા સ્તંભાકૃતિ તો ખરી જ, પરંતુ કોઈ એક વિભાગને લગતી જો પેટા માહિતી આપેલી હોય તો એને જુદા જુદા વિભાગોમાં દર્શાવી એક જ સ્તંભમાં તેના વિભાગ પાડવામાં આવે. એટલે અહીંયા શું કર્યું કે સાદી વિભાજિત સ્તંભાકૃતિ. દાખલા તરીકે જીવન નિર્વાહ ખર્ચને લગતી કોઈ માહિતી આપેલી હોય, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ એટલે કે કુલ ખર્ચની માહિતી આપી હોય તો એ કુલ ખર્ચનો એક જ સ્તંભ બનાવી અને કયા કયા વિભાગ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે તેનું વિભાજન કરતી જે સ્તંભાકૃતિ છે એને આપણે શું કહેવાય? સાદી વિભાજિત સ્તંભાકૃતિ. દાખલા તરીકે જુદી જુદી ઉંમર દર્શાવતી માહિતી હોય તો એ ઉંમર દર્શાવતી માહિતીમાં નાના બાળકો 15 વર્ષની ઉંમર સુધીના, ત્યારબાદ 15 થી 35 વર્ષ સુધીની ઉંમરના, 55 સુધીની ઉંમરના અથવા તો એનાથી મોટી ઉંમરના લોકો, તો આવા ઉંમરના વિભાગો આપણે પાડી એક જ સ્તંભમાં એની અલગ અલગ જે નિરૂપણ કરવામાં આવે તો એને સાદી વિભાજિત સ્તંભાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. પેજ નંબર 47 ઉપર ઉદાહરણ 27 આપેલું છે. તો એમાં એક શહેરમાં રહેતા બે કુટુંબોની માસિક ખર્ચની માહિતી નીચે મુજબ આપેલી છે. એમાં માસિક ખર્ચ આપેલો છે ખોરાક, કપડાં, શિક્ષણ, બળતણ, ભાડું, અન્ય અને કુલ. કુટુંબ એની વિગત આપેલી છે. કુટુંબ બી દરેક વસ્તુ પાછળ કેટલો ખર્ચ કરે છે એની અહીંયા માહિતી આપણને આપેલી છે. તો અહીંયા કુટુંબ એનો એક સ્તંભ બનાવવામાં આવશે, કુટુંબ બીનો એક સ્તંભ બનાવવામાં આવશે. કુટુંબ એમાં કુલ ખર્ચ 18,000, તો 18,000 જે કુલ ખર્ચ થાય છે એના આપણે વિભાગો પાડવાના છે. કુટુંબ બીમાં કુલ ખર્ચ 20,000, તો 20,000 સુધીનો જે સ્તંભ બનાવીશું એના આપણે એના જે તે વિભાગોમાં ખર્ચ થાય છે એના આપણે પેટા પ્રકાર પાડીશું. તો એને સાદી વિભાજિત સ્તંભાકૃતિમાં આપણે દર્શાવવાનું છે. તો આના માટે સૌથી પહેલું તો દરેકની આપણે કુલ ખર્ચ આપેલા તો થોડી ગણતરી કરવી પડે. આના માટે આપણે કોલમ એક બનાવી દેવાનું. દાખલા તરીકે કુટુંબ એ અને કુટુંબ બી આપેલું છે તો પહેલા વિગતનું કોલમ, એમાં માસિક ખર્ચ ખોરાક, કપડાં, શિક્ષણ, બળતણ, ભાડું. ત્યારબાદ ખર્ચ આપેલો દરેક કુટુંબ એનો ખર્ચ અને વિભાજિત રેખા. એટલે અહીંયા તમારે એક કોલમ બીજું બનાવવાનું રહેશે. તો ઉદાહરણ 27 ની વાત કરીએ ગયા. ઉદાહરણ 27 એમાં માસિક ખર્ચની વિગત, પહેલું કોલમ કુટુંબ 1, એમાં ખર્ચ અને વિભાજિત રેખા. ત્યારબાદ કુટુંબ બી ખર્ચ અને વિભાજિત રેખા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આલેખ પત્રની પાછળના ભાગમાં તમારે આ રીતે એક કોલમ બનાવવાની રહેશે. તો પહેલું તો ખર્ચની વિગત લખીએ તો ખોરાક, કપડાં, શિક્ષણ, બળતણ, ભાડું, અન્ય અને કુલ. તો દરેકનો ખર્ચ આપેલો છે લખી દઈએ. 8,100, 2700, 2880, 1800, 1620, 900 અને કુલ ખર્ચ એનો કુટુંબ એનો 18,000 રૂપિયા કુલ ખર્ચ થાય છે આખા વર્ષનો આપેલો. હવે આના ઉપરથી આપણે વિભાજિત રેખા મેળવવાની જેથી આપણે આ આલેખ પત્રમાં આકૃતિનું નિરૂપણ કરી શકીએ. એ રીતે કુટુંબીનો જે ખર્ચ આપેલો છે 7,000, 2,000, ફરીથી 2,000, 3,000,
4000 અને 2000 કુલ ખર્ચ આપ્યો છે 20000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું તો જે કુલ ખર્ચ આપ્યો છે એમાંથી આપણે એક એક વસ્તુ અહીંયા બાદ કરી એને વિભાજન કરીશું. તો 18000 માંથી -8100 બાદ કરીશું તો તમને રકમ મળશે 9900. હવે 9900 માંથી 2700 બાદ કરીશું તો રકમ મળશે 7200. 7200 માંથી 2880 બાદ કરીશું તો આપણને મળશે 4320. 4320 માંથી બાદ કરીશું 1800 તો આપણને રકમ મળશે 2520. 2520 માંથી 1620 બાદ કરીશું એટલે આપણને મળશે 900. તો આ રીતે તમારે બાજુનું કોલમ જાતે પ્રયત્ન કરશો. કઈ રીતે? તો કુલ ખર્ચ, આનો જે સરવાળો કુટુંબીનો કુલ ખર્ચ એમાંથી એક એક રકમ અહીંયા બાદ કરીશું છેલ્લે, બરોબર? અહીંયા 900 આવી ગયા, એવી રીતે 2000 આવી જશે ત્યારે આપણે સ્ટોપ. હવે આલેખ પત્ર પર આલેખમાં આપણે આ રકમ દર્શાવવાની છે અને ત્યાં પાર્ટ પાડીશું આપણે. ચલો એ રીતે 20000 માંથી -7000 એટલે 12000 સોરી 13000 13 ને 7 20. 13000 માંથી 2000 બાદ 11000. 11000 માંથી 2000 બાદ 9000. 9000 માંથી 3000 બાદ 6000. 6000 માંથી 4000 બાદ કરીશું એટલે 2000. તો સૌથી પહેલું સાદી વિભાજિત સ્તંભાકૃતિ દોરવા માટે તમારે આ રીતે કોષ્ટક બનાવવું પડશે. સમજી લેજો. ખર્ચ આપેલો હતો, અહીંયા ખર્ચ, તો આ ખર્ચમાંથી વિભાજિત રેખા આપણે બનાવવાની છે. તો કુલ ખર્ચમાંથી એક એક આજથી શરૂ કરીશું. કુલ ખર્ચમાંથી 8100 બાદ કર્યા, જે જવાબ આવે એમાંથી આ રકમ બાદ કરતા જવાનું, બરોબર છે? એટલે તમને આ વિભાજિત રેખા મળશે. હવે આપણે આ આકૃતિનું નિરૂપણ કરીશું. તો પહેલું તો આલેખ પત્રમાં બે સ્તંભ બનાવી દેવાના. હવે અહીંયા મહત્તમ કિંમત કેટલી છે? તો કે 18 અને 20 છે. તો આપણે 10 20 30 40 50 60 એ રીતે 20 કાપા આવી જતા હોય તો લઈ લઈશું, બરોબર છે? તો અહીંથી 10 20 30 40 50 60 70 80 90 તો અહીંયા ખર્ચની વિગત હતી, માસિક ખર્ચની વિગત. અહીંયા કુટુંબો દર્શાવવાના. તો પહેલો કુટુંબ એનો કુલ ખર્ચ કેટલો? તો કે 18000. તો આપણે 18000 એક સ્તંભ બનાવી દઈશું. અહીંયા પણ બે સ્તંભ વચ્ચે અંતર રાખીશું એટલે 2 સેમી નો સ્તંભ, 2 સેમી જગ્યા અને 2 સેમી નો સ્તંભ એ રીતે બનાવીશું. તો 18000 એ પ્રમાણે બીજો જે સ્તંભ છે 20000. તો આ રીતે કુલ ખર્ચ હોય ત્યાંથી આપણે સ્તંભ બનાવી દઈશું 18000 થી, અને આનો કુલ ખર્ચ હતો 20000. હવે કુલ ખર્ચના આપણે પેટા ભાગ પાડવાના છે, સમજી લેજો. તો ખોરાક પાછળ, કપડા પાછળ કેટલો એનો
તો અહીંયા આકૃતિમાં આપણે નિરૂપણ કરશું. તો સૌથી પહેલા પહેલું તો 9900. તો 9900 અહીંયા આવશે. તો આ એક ભાગ પડી ગયો 9900. ચલો ભાઈ 7200. 7200 એટલે અહીંયા આવશે 4320. તો 4320 અને 2520. તો અહીંયા 2520 અને 900 એટલે આ ભાગ છે. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલો ખોરાક, બીજો ભાગ કપડાનો, ત્રીજો શિક્ષણ અને બળતણ, ત્યારબાદ ભાડું અને અન્ય. તો આ રીતે આપણે વિભાજન કર્યું ખર્ચનું. તો આ કુલ ખર્ચ જે થતો હતો 18,000, એમાં દરેક વસ્તુ પાછળ કેટલો ખર્ચ થાય છે તો એ આકૃતિ દ્વારા આપણે નિરૂપણ કર્યું. એ જ પ્રમાણે કુટુંબીમાં જોઈશું. તો કે પહેલા 13,000 ને આપણે ભાગ પાડીશું. 13,000, ત્યારબાદ 11,000, 9,000, 6,000 અને 2,000. તો એના પણ ખોરાક, કપડા, ભાડું, બળતણ, અન્ય એ રીતે. હવે આ જે નિરૂપણ કર્યું તો એમાં તમારે જમણી બાજુ વિગતો દર્શાવવી પડશે. તો જમણી બાજુ વિગત અહીંયા કઈ રીતે દર્શાવશો? તો પારેલી જગ્યા નથી, તો જગ્યાના અભાવે હું અહીં બાજુમાં લખું છું. તો જમણી બાજુ ટોપ ઉપર આમાં જે વસ્તુ નિરૂપણ કરવાની છે આપણે અહીંયા ડિઝાઇન કરીશું. કારણ ખોરાક માટે કઈ નિશાની કરીએ છીએ, ત્યારબાદ કપડા માટે કઈ નિશાની, તો એનું આપણે વ્યવસ્થિત આપણે અહીંયા નિરૂપણ. તો જમણી બાજુએ આ રીતે હું પહેલું તો આલેખ પત્રમાં જમણી બાજુ ટોપમાં વિગત લખી દઈશું કે x અક્ષ ઉપર કુટુંબો, y અક્ષ ખર્ચ રૂપિયા, y અક્ષ ઉપર માપ શું લીધું? 1 સેમી બરાબર 1000 એકમ. હવે તમે અહીંયા સ્તંભ કેટલા, આ સ્તંભ 2 બનાવ્યા, એમાં ભાગ કેટલા પાડ્યા હતા? 1 2 3 4 5 અને 6. તો આપણે અહીંયા એક સ્તંભ બનાવી દેવાનો. 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 6. તો પહેલું છે ખોરાક, ત્યારબાદ કપડા, શિક્ષણ, બળતણ, ભાડું અને અન્ય. તો હંમેશા ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે મોટો સ્પેસ હોય ત્યારે નિશાનીઓ અથવા સંકેત અથવા અંદર ચિત્ર ડિઝાઇન જે કરવાની હોય તો નાનામાં રાખીશું એટલે સમયનો ઓછો વ્યય થાય. તો આપણે ઉપરના જે વધુ ભાગ છે ત્યાં કશું તૈયાર કરતા નથી, પરંતુ બીજો ભાગ છે તે આવી નિશાની કરીએ છીએ, આડી ક્રોસ લાઈન. તો અહીંયા ચલો બીજામાં કામ પૂરું થયું. હવે અહીંયા ટપકાની નિશાની કરીશું. તો શિક્ષણમાં એ જ રીતે અહીંયા ત્રીજી વસ્તુ છે તો ઊભી લાઈન આમ દોરીએ છે. તો અહીંયા અને ચોકડીની નિશાનીઓ કરીશું. એ રીતે પણ
અને છેલ્લે આ યુપી ચેક્સ કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે જમણી બાજુ આ નિશાની સંકેત દોરવાના. તો અહીંયા લખીશું કુટુંબ એ કુટુંબ બી નો ખર્ચ. તો આ થઈ સાદી વિભાજિત સ્તંભાકૃતિ. આ પ્રમાણે તમે સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 5 એની ગણતરી કરવાની. તો સૌથી પહેલું તો શું કરશો, તો એમાં વિભાજિત રેખાનું એક કોષ્ટક બનાવી દેશો. ત્યારબાદ આ પ્રમાણે નિરૂપણ કરવાનું છે. તો સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 5 ગણો. તો આલેખ પત્રમાં તમે આ રીતે આ તૈયાર કરી દેશો. હવે આપણે સાદી વિભાજિત સ્તંભાકૃતિ આપેલી હોય એને ટકાવારીમાં વિભાજિત કરવાનું હોય તો શું કરવું? તો દાખલા તરીકે 5મા દાખલાની રકમ લઈએ છીએ. સ્વાધ્યાય 2.3 ની 5મા દાખલાની રકમ આપણે લઈશું. કે એમાં ટકા શોધવાના છે. અથવા આ દાખલો ગણ્યો એને આપણે ટકાવારી વિભાજિતમાં જો નિરૂપણ કરવું હોય તો શું કરવું પડે એ જોઈ લઈએ. તો ये सादीની જગ્યાએ ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. ઉદાહરણ 28. એટલે દાખલા નંબર 27 જે આપેલો છે 27 ની રકમ એમાં એ જ રીતે કોષ્ટક બનાવવાનું છે. પરંતુ એ ખાસ ધ્યાન રાખીશું કે જે આપેલ માહિતી છે એને આપણે 100% માં નિરૂપણ કરીશું. કુલ ખર્ચ જે 18,000 અને 20,000 હતો એના બરાબર 100% લઈશું અને 100% નું આપણે નિરૂપણ એના અલગ અલગ વિભાગો પાડી દઈશું. તો સૌથી પહેલું તો ખર્ચની વિગત આપેલી છે. કુટુંબ એ એમાં ખર્ચ ટકા અને વિભાજિત રેખા. એ જ રીતે કુટુંબ બી ખર્ચ ટકાવારી વિભાજિત રેખા. તો આપણા આલેખ પત્રની પાછળની ભાગમાં આપણે આ રીતે કોલમ તમે બનાવશો. તો પહેલું તો ખોરાક, કપડા, શિક્ષણ, બળતણ, ભાડું, અન્ય અને કુલ. તો વિદ્યાર્થી મિત્રો એક ખાસ આપણે ધ્યાન રાખીશું, જે ખર્ચ આપ્યો એ ખર્ચ લખી દઈશું. કુલ ખર્ચ બરાબર 100% લઈશું. તો આટલા કેટલા એટલે ટકાવારી આપણે શોધવી પડશે. તો સૌથી પહેલું તો એ ખર્ચ જે આપે છે લખી દઈએ. 8,100, 2700, 2880, 1800, 1620 અને 900. કુલ ખર્ચ આપેલો છે 18,000. એ જ રીતે કુટુંબીમાં 7,000,
2000, ફરીથી 2000, 3000, 4000 અને 2000. કુલ ખર્ચ આપ્યો છે અહીંયા 20000. તો પહેલું તો ટકા શોધવા પડશે કે કુલ ખર્ચ પહેલા કુટુંબ એ માટે. તો તમે પદ આ રીતે મૂકી શકશો. 18000 ખર્ચ થયો હોય તો ટકા કેટલા? 100. તો 8100 એ કેટલા? 18000 એ 100%. તો 2700 એ કેટલા? 18000 એ 100%. તો 2880 એ કેટલા? 18000 એ 100%. તો 1620 એ કેટલા? તો આ પ્રમાણે પદ મૂકવાનું, ખર્ચ અને ટકા. તો 18000 એ 100%. તો 8100 એ કેટલા? આ પ્રમાણે અહીંયા ખર્ચ રકમ બદલતા જાઓ અને તમને ટકા મળતા જશે. તો પહેલા ટકા આવશે 45, ત્યારબાદ 15%, 16%, 10%, 9 અને 5. 9 5 14, 24 ને 30, 4 3 7 ને 3 10. એટલે કુલ ખર્ચની ટકાની સો થઈ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ટકા શોધતા આવડી ગયું છે કે 18000 કુલ ખર્ચે 100 કુલ ટકા 100 થાય. તો 8100 એ કેટલા? 18000 એ 100 તો 2700 કેટલા? 18000 એ 100 તો 2880 એ 100%. 18000 તો અહીંયા તમે ખર્ચની રકમ આ બદલતા રહેશો એટલે તમને ટકા કેલ્ક્યુલેટરથી આપ શોધી શકશો. એ જ પ્રમાણે આના ટકા આપણે શોધી દઈશું. તો 20000 એ 100%. તો 7000 એ કેટલા? તો અહીંયા 35, 10, 10, 15, 20 અને 10. કુલ સરવાળો 100 આપી દીધો છે. હવે આપણે વિભાજિત રેખા શોધવાની છે. એટલે અગાઉ જે હતું તે ખર્ચનું આપણે કુલ ખર્ચમાંથી ખર્ચ જ બાદ કરતા હતા. હવે આપણે શું કરીશું? 100 માંથી ટકાવારી બાદ કરીશું. તો 100 - 45 બરાબર 55, 55 - 15 40, 40 - 16. બરોબર. તો આ રીતે તમે એક એક વસ્તુ બાદબાકી કરતા જાઓ. 24, 24 - 10, 14, 14 - 9, 5. તો અહીંયા પૂર્ણ થઈ ગયું. એ જ રીતે અહીંયા 100 માંથી 35 બરાબર 65, 65 - 10 બરાબર 55, 55 - 10 બરાબર 45, 45 - 15 બરાબર 30, 30 - 20 બરાબર 10. તો અહીંયા આપણે જોઈ શકો છો. હવે આપણે જે સ્તંભ બનાવવાના છે, તો અહીંયા 100% આપણે અહીંયા ખર્ચની ટકાવારી, અહીંયા કુટુંબો, તો 10, 20, 30 આપણે ટકાવારી લઈ લઈશું. બરોબર. તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. તો એ ખર્ચની ટકાવારી દર્શાવી. હવે કુટુંબ એ અને કુટુંબ બી બંનેના સ્તંભ આપણે સરખા બનાવીશું. 100% એ આપણે પૂર્ણ કરી દેવાના. સાદી વિભાજિતમાં જેટલો ખર્ચ થાય એટલા સ્તંભ બનાવતા હતા, 18000 નો અને 20000. અહીંયા બંનેની ટકાવારી કુલ ખર્ચ કેટલો લીધો? 100% ખર્ચ. એટલે બંનેને 100 એ આપણે પૂર્ણ કર્યો. હવે એનું વિભાજન કરવાનું છે. તો પહેલું 55, પછી 60, 55, પછી 40, 24, 14 અને ત્યારબાદ 5. એ રીતે આમાં 65, 55, 45, 30 અને 10. તો આ રીતે ટકાવારીનું વિભાજન કરી દીધું. તો દાખલા કે ખોરાકમાં કેટલા ટકા? તો કે 55% ખર્ચ. તો
કપડામાં કેટલા ટકા ખર્ચ? તો 40% ખર્ચ. બરોબર. તો અહીંયા પણ આપણે x અક્ષ ઉપર જમણી બાજુ આ રીતે લખી દઈશું. x અક્ષ કુટુંબો, y અક્ષ ખર્ચની ટકાવારી, y અક્ષ 1 સેમી બરાબર 10 એકમ. તો આટલી વસ્તુ દર્શાવી. હવે ભાગ કેટલા પાડ્યા? તો 1 2 3 4 5 અને 6. તો આપણે અહીંયા 6 ભાગ પાડી દઈશું. 1 2 3 4 5 અને 6. તો પેલું ખોરાક, આમાં જે નિશાની તમે કરશો એ પ્રમાણે અગાઉ આપણે જે કર્યું એ રીતે ભાગ પાડી દઈશું. તો આ રીતે સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 6 ગણવો. ઉદાહરણ 28 મેં ગણાવી દીધું છે તમને. હવે આપણે વર્તુળ અને વૃત્તાંશ આકૃતિ ઉપર જઈશું. તો વર્તુળ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ અને ચિત્રાકૃતિ. તો આપણા ચોપડામાં ઉદાહરણ 28 આલેખપત્રમાં આ તૈયાર કરી દેશો. આલેખપત્રની પાછળના ભાગમાં આ રીતે કોષ્ટક બનાવવાનું અને ત્યારબાદ આલેખપત્રમાં આ રીતે બે સ્તંભ બનાવી અને એનું નિરૂપણ કરવાનું. ત્યારબાદ સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 6 તમારે સેલ્ફ કરવાનો રહેશે.